હેલો માય ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણી ઓફિસ મારા આમ તો ફ્રેન્ડ કહેવાય અને પાટીદાર સમાજના ગૌરવ, આમ તો ગુજરાતના ગૌરવ કહેવાય. બહુ ફેમસ અને સારા સિંગર છે, જેને આમ તો ઓળખાણની જરૂર નથી, સાગર પટેલ. એમની સાથે આજે મળ્યા. એજે ટોક્સમાં આપણે આજે એમની સાથે બહુ બધી ડિસ્કશન કરી, કન્વર્ઝેશન કર્યું, ગપશપ કરી. એમની લાઈફ જે લોકો જોઈ રહ્યા છે એ સિવાયની બીજી એમની લાઈફ વિશે આપણે બહુ બધું જાણવા મળ્યું, બધી વાતચીત કરી. અને એમની હવે આપણી જે ફિલ્મ્સ એજેમાં એ ફર્સ્ટ ટાઈમ ડેબ્યુ કરી રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ એ સોંગ ગાઈ રહ્યા છે, એ વિશે ડિસ્કશન કરી. એમની ફેન ફોલોઈંગ કેવી ક્રેઝી છે એમની પાછળ, એના વિશે વાતચીત કરી. એ જે આટલી બધી કન્ટ્રીઝમાં શો કરે છે એના વિશે ડિસ્કશન કરી. મે બી કદાચ કોઈકને અથવા ઘણા બધા લોકોને એમની આ લોક ગાયકી વિશે ઘણું બધું જાણવાનું મળશે આ કન્વર્ઝેશન પરથી. તો આપણે આજે એમનો એક વિડીયો જોઈશું, જે એમની સાથે મેં ઓલરેડી જે વાત કરી લીધી છે. ઓકે, થેન્ક યુ એન્ડ વેલકમ માય ડિયર ફ્રેન્ડ. કેમ છો સાગરભાઈ? મજામાં? બસ મજા મજા. હમણાં એકદમ મજા. હમણાં બહુ દિવસે મળ્યા આપણે. બહુ દિવસ. કેમ છે અત્યારે પ્રોગ્રામ્સ ને બધું? હા, અત્યારે ચાલુ છે. આજે હું એક રેકોર્ડિંગમાં આવેલો ઓકે. અને તમારા વિસ્તારમાં આવ્યો એટલે મને એમ થયું કે મળી લઉં તમને. ના ના, બહુ જ સરસ, બહુ જ સરસ કર્યું. અત્યારે હમણાં ભાઈ સાથે વાત થઈ હતી, પાલનપુર બી તમે જઈ આવ્યા મારા નેટિવમાં. વાહ વાહ વાહ, તમે વાત જવા દો. કેવું સુંદર મજાનો પ્રોગ્રામ માં ઉમિયાનો, અને ગામમાં પબ્લિકનો ઉત્સાહ, આખા સમાજનો જે ઉત્સાહ હતો, ઓકે. અદ્ભુત હતો. મને એમ થયું કે વાહ, માનવ મેરામણ માતાજીના ભક્તો એવા ઉમટી પડેલા. ક્યાં વાત. અને વધારે તો મને એ ગમ્યું કે જે ટ્રેક્ટર ઉપર આખી એન્ટ્રી કરાવી. અત્યાર સુધી મર્સિડીઝમાં અને રોલ્સ રોયલ, અરે અમેરિકામાં તો રોલ્સ રોયલમાં પણ કરી છે એન્ટ્રી, પણ આપણું જે ખેડૂતનું જે મૂળ સાધન કહેવાય, પહેલા હળ હતું, તે બળદ ને હળ, હવે ટ્રેક્ટર છે આપણા ખેડૂતોની એક. તો ટ્રેક્ટર ઉપર આપણે ખેડૂત પુત્ર તરીકે આપણી આમ એન્ટ્રી થાય ને તો આમ જુસ્સો અલગ હોય, આપણને મજા આવી જાય કે વાહ. અને આખો સમાજ હતો ત્યાં. હા, સમાજ આખો હતો, બહુ મજા આવી. અને ખૂબ પૈસા પણ વાપર્યા અને ખૂબ એ લોકોએ આખો લગભગ 1 મહિના સુધીનો કાર્યક્રમ હતો એવું મને જાણવા મળ્યું. હા, મહિના સુધી ચાલ્યો પ્રોગ્રામ. જો કે આપણે બી વાત થઈ હતી જ્યારે આપણું રેકોર્ડિંગ ચાલતું હતું એ ટાઈમે બી, કે ત્યાં પ્રિપેરેશન બહુ જોરદાર કરી. અને તમારી તો છાપ મને પણ બહુ મજા આવી ગઈ. ઉમિયા ભક્ત તરીકેની છાપ છે એટલે પહેલા તમને તો પહેલું ઇન્વિટેશન હોય. જો કે માતાજીના કારણે છે બધું મારું નામ, કેમ કે હું તો પહેલાથી કહેતો આવ્યો છું કે ઉમિયા ન હોત આ જગતમાં તો આ સાગરને ઓળખોત કોણ. સાચી વાત. ના, માતાજી કરવા વાળા, બટ તમારી બી સાથે મહેનત છે. ના, પણ મહેનત પણ માં કરાવવા વાળી છે. હું એવું કહું છું કે આગળનો શ્વાસ હું લઈશ કે નહીં એ પણ માં ઉમિયાએ નક્કી કર્યું છે. સાચી. એટલે આગળ હું મહેનત કરીશ. તમને આજ મળવા આવ્યો પણ માં ઉમિયાએ નક્કી કરેલું. 100%. હવે આગળ ક્યાં જવાનો છું એ પણ માં ઉમિયા નક્કી કરશે. સાચી વાત. એ તો એટલે માં વગર મારા જીવનમાં કશું જ નથી. આગળનો કોળિયો હમણાં સાંજે ખાઈ શકીશ કે નહીં ખાઈ શકું એ પણ માં ઉમિયા નક્કી કરશે. સાચી વાત. અને હું એ જ રીતે ચાલુ છું, બસ એના ઉપર જ. અને આપણે માં ઉમિયાને, આજે તો હું બી પટેલ છું, આપણા બંનેની જો કે કુળદેવી માતાજી આપણી માં ઉમિયા જ છે. નવું આપણી જે ફિલ્મ આવી રહી અબ્બા ડબ્બા જબ્બા, મસ્ત સોંગ આપણું આવી રહ્યું છે. અદ્ભુત અદ્ભુત. માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે સુપર ડુપર હિટ રહે. અરે સુપર ડુપર. માતાજીના આશીર્વાદ તમારા ઉપર, સમાજ ઉપર અને માતાજીના બધા ભક્તો ઉપર છે. એટલે માને આગળ કરીને કોઈ પણ કામ આપણે કરીએ તો એ સફળ 100% થાય. 100%. સાચી વાત છે, સાચી વાત. જો કે મારા ફાધર, પપ્પા પોતે બી માતાજીના સારા ભક્ત છે. એમને પણ મળેલો હું જ્યાં ગામમાં ગયો ત્યારે. આપણા ફાર્મ હાઉસ, તમારા ફેમિલીને બધાને બહુ મસ્ત. અને તમારું ઇન્વિટેશન હતું, મને ભાઈએ વાત કરી. એ વખતે હું સિંગાપોર હતો અને મારી ફ્લાઇટ થોડીક ડિલે થઈ ગઈ, ને તો 100% આવત. પણ મેં સાંભળ્યું કે તમે ઘણા બધા પિક્ચરનું એનાઉન્સમેન્ટ કર્યું અને ઢગલા બંધ પિક્ચરો, એમ કહેવાય કે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક. બિલકુલ, એ બી માતાજીની દયાથી. ના, પણ બધાનો સપોર્ટ છે સારો, તમારો બી સપોર્ટ. આજે મને બી મજા આવી કે આપણે ભાઈ તરીકે બી, મતલબ તમે કોઈ ફિલ્મમાં હજુ સુધી નથી, તમે ક્યારે, કેમ કે તમે જો કે તમારા પ્રોગ્રામમાંથી ફ્રી જ નથી હોતા, છતાંય ટાઈમ કાઢીને જે સોંગ આપ્યું. હા, પણ આમ તો જો કે ભાઈ કેવું હોય કે ઘણી વખત ઘણા લોકો મને કહેતા હોય છે, અને ઘણા પિક્ચર જે બનાવતા હોય એ લોકો પ્રોડ્યુસરોનું પણ ઘણી વખત એવી માંગ હોય છે કે હું કદાચ કોઈ પિક્ચરમાં મારા લગતું ગીત હોય તો કહેતા હોય છે. પણ મને આજ સુધી એવું કોઈ મને એવું લાગ્યું નતું કે હું આમાં ગાવું જોઈએ કે કેમ કે શું, કે કેમ કે
એક તો ભક્તિભાવનો મારો વિષય છે, હજુ પણ હું ભક્તિભાવના ગીતો જ ખૂબ ગાતો આવું છું. મારા કંઠે વસ્તીને આરતી બહુ સાંભળવી ગમતી હોય છે, અને બધા જ લોકોને જે મારા ચાહક મિત્રો છે એ લોકોને મારી આરતી તો મેં અત્યાર સુધીમાં નહીં હોય તો 500-600 આરતીઓ રેકોર્ડિંગ કરાવી છે. અને બધા જ માતાજીની, બધા જ ભગવાનની આરતી તમને મારા કંઠે ગાયેલી મળે. એટલે વધારે પડતો ભક્તિભાવનો મારો વિષય છે. પણ તમે પટેલના દીકરા છો અને આવું પ્રોડક્શન આપતા હો તો હું પટેલનો દીકરો હું પણ છું. મારી ફરજ બને તમને સપોર્ટ કરવાનો. તમારો સપોર્ટ મળ્યો એટલે આપણને અમને બી બહુ મજા આવી, કેમ કે અને ખુશી થઈ કે ચલો તમારું લાઈફનું પહેલું ફર્સ્ટ સોંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એ આપણા પ્રોડક્શન હાઉસમાંથી, અને બહુ મનથી ગાયો છું. અને એનું કમ્પોઝિશન પણ જોરદાર છે, આખું અલગ. એટલે પબ્લિકને તો ગમવાનું જ છે, ચાહકોને ગમવાનું જ છે, અને સુપર ડુપર એક ગીત થવાનું. તમને સોંગ સાંભળીને કેવું સરસ લાગ્યું? હા, મને બહુ સરસ લાગ્યું, કેમ કે હું જ્યારે પણ કેબિનમાં ગાવા જતો હોઉં છું ત્યારે મને ગીતની વાઇબ્સ આવી જ જતી હોય છે કે આ ગીત પબ્લિકને ગમશે કે નહીં ગમે, કેમ કે અમારે ગાવાનું કામ રોજનું છે. એટલે બધા જ ગીતો અમારે તો ગાવાના હોય, પણ અમુક ગીતો દિલ પર છાપ ઊભી કરીને જતા હોય છે. રાઈટ. એમાંનું આ ગીત છે, એટલે મને ગમ્યું છે એટલે બધાને ગમશે. અને જો કે તમને પબ્લિકનો ટેસ્ટ ખબર હોય સાગર, તમે લાઈવમાં ગાતા હોય, તમને ત્યાં પબ્લિકના એક્સપ્રેસ કેમના જે નાચતા હોય એમની સ્ટાઇલ કે જરાક ચેન્જ થઈ, પબ્લિકનો ઉત્સાહ, એનર્જી ડાઉન થઈ, તરત તમને ખ્યાલ આવી જાય. 100% કઈ વસ્તુ પકડી શકે ના પકડી શકે. સાચી વાત છે, તમને તરત ખ્યાલ આવી જાય. અને આ ગીત છે બધા એની ઉપર ડાન્સ પણ એટલો સરસ કરી શકશે. એની ઉપર સ્ટેપ જે અત્યારે બધા રીલ્સ સારી ચાલે છે ને, રીલ્સ ઉપર બધા સ્ટેપ થી ડાન્સ કરતા હોય છે, તો એ પ્રમાણેનું આ સોંગ છે. હજુ આપણા બી પાછળ બહુ બધા પિક્ચર તમે કીધું એમ, એટલે હવે આપણે તો કન્ટિન્યુ જ હવે બહુ બધા પાછળ બેક ટુ બેક છે જ. તમને જઈમીને વાત કરીએ એમ. હા, 100%. અને બધા જ પિક્ચરોમાં આપણે મહેનત કરી અને સારા સારા ગીતો આવે એવું માતાજીને પ્રાર્થના કરું છું કે તમારા બધા જ પિક્ચરો સુપર ડુપર હિટ જાય. બહુ સરસ સાગરભાઈ. બાકી હવે અત્યારે નવરાત્રી બી હવે નજીક આવે છે, તો નવરાત્રીમાં અહીંયા ગુજરાતમાં કે ક્યાંય બહારનો પ્લાન? નવરાત્રીમાં હું બહાર રહેવાનો છું, એટલે આગળ નવરાત્રીના આગળ અને નવરાત્રીના વચ્ચેથી પાછળ પોસ્ટ નવરાત્રી બધું જ હું કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં છું. ઓકે, તો અમને લાભ નહીં મળે શોર્ટમાં. જો કે આમ બીજી બધા સમયમાં ગુજરાતમાં જ પ્રોગ્રામ કરતો હોઉં છું, એટલે હું વધારે પડતો મારું માઇન્ડ એવું વિચારે છે કે આપણી જ પબ્લિક, આપણા જ લોકો જ્યારે વિદેશમાં જઈ અને આપણા કલ્ચરને ડેવલપ કરવા માંગતા હોય તો એક આર્ટિસ્ટ તરીકે, એક ગાયક તરીકે મારી ફરજ આવે કે ત્યાં જઈ અને માતાજીના ગરબા, ઉમિયા માતાજીના, અંબે માના, આદ્યશક્તિના ગરબા ગઈ અને આપણી સંસ્કૃતિનો વધારે વધારે. બહુ સરસ થોટ છે આ, ખરેખર બહુ ઇમ્પેક્ટફુલ. મેં આટલું વિચાર્યું નતું કે તમે કદાચ આ વિચારીને બહાર જતા હશો. હું ફાઇનાન્શિયલી સમજતો હોય કે ચલો કદાચ અહીંયા કરતા ત્યાં ફાઇનાન્શિયલી, બટ આ એક ઇમ્પેક્ટફુલ અને ફાઇનાન્શિયલી વાત કરું ને ભાઈ, તો વર્ષોથી હું મારા શોખથી જ કહું છું. એક તો કેમ કે વર્ષોથી ક્યારેય એવી જરૂર પડી નથી. નાનો હતો ત્યારથી જ મારા પપ્પાએ મને ખૂબ હેલ્પ કરી છે આ લાઈનમાં, મારી જોડે જોડે આવ્યા છે. હવે મારા ભાઈ મને સપોર્ટ કરે છે, પણ જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા મને લઈને આવતા, દરેક પ્રોગ્રામમાં ગાવા લઈ જતા, લાવતા. પણ ક્યારે પૈસા માટે હું પહેલાંય નહોતો ગાયો અને અત્યારે પણ નથી ગાતો, પણ એક પૈસા જીવન જરૂરિયાત વસ્તુ છે. સાચી વાત. અને મફતમાં મળે એનું મોલ ન હોય. સાચી વાત. એટલે એક કિંમત તો આપણે 100% દરેકની હોતી હોય છે, પણ એના માટે જ નહીં. રાઈટ. એટલે તમે પપ્પાનું નામ લીધું જૂનું, એટલે મને યાદ આવ્યું પેલું મારો સોનાનો કોકો આપણું સોંગ. હા, એ સુપર ડુપર ગીત, બહુ વર્ષો પહેલાનું. બટ મેં પહેલું સોંગ તમારું એ સાંભળેલું. યુટ્યુબ નવું. હા, નવું. મેં પહેલું સોંગ તમારું એ સાંભળેલું. અને તો પછી હવે તો આરાધના, બહુ સરસ. સાવત તો આપણું બહુ હાવજ તો આપણું જબરજસ્ત. અને વર્ષોથી જ્યારે હું ગાવા જતો હોઉં છું ત્યારે એ ગીતના શબ્દો જોતો હોઉં છું, એનું કમ્પોઝિશન જોતો હોઉં છું, ક્યારે મેં કોમ્પ્રોમાઇઝ નથી કરી. અચ્છા. કે ચલો આપણને પબ્લિસિટી મળે છે તો આપણે આ પણ ગઈ નાખીએ, પેલું પણ ગઈ નાખીએ, કેમ કે એક કલાકાર છે એ દર્પણ છે. બરાબર છે. આજે અમે જે ગઈશું, જે કરીશું, એ પબ્લિક અમારામાંથી, હું તો કહું છું કે 100% લોકો અમારું ના શીખે, પણ 20%, 30%, 40% એ લોકો અમારું જોઈને શીખવાના છે. સાચી વાત છે. તો અમારું કામ છે
સંસ્કૃતિને સારું આપવાનું, નહીં કે પછી ગમે તે જ ગઈ નાખીએ. આપણા કામ માટે આપણને પૈસા મળે છે, આપણને લોકચાહના મળે છે, સસ્તી, એની માટેથી ને સસ્તી યુથને, પ્રસિદ્ધિ, નવા યુથને આપણે આપણે ગેરમાર્ગે ગમે તે દોરી શકીએ. હા. હા, બસ એ મારા વિચારો નથી. હા, એ તો મેં જોયું, નોટ કર્યું કે તમારું ગમે ત્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય, લાઈવ હોય, કંઈ પણ તમારા જે સોંગ્સ રેકોર્ડ કરેલા ઓલરેડી, ક્યારે કોઈ વસ્તુ એવી કોઈ વલ્ગર કે ક્યારે ના 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 ના. આપણે ફેમિલી સાથે જોઈ શકીએ, સાંભળી શકીએ, યસ યસ. એવી રીતનું જ બધું. ક્યારે અને ઘણી વખત અમે લાઈવ પ્રોગ્રામ કરીએ ત્યારે દારૂના ગીતોની ફરમાઈશ આવતી હોય છે. હમણાં ચાલે છે 5 વાગે ને હા, મધરો દારૂડો, આપણા સંજયભાઈ અમારા યસ મિત્ર યસ. છે. તો એ ગીતને જો કે એની ટ્યુન બધાને ગમે છે, અમે વર્ષોથી ગાતા આવ્યા છીએ. એ હમણાં એનું રિક્રિએશન કરવામાં આવ્યું, બાકી આ ગીત તો બહુ જૂનું છે. રાઈટ. તો એ ગીત વર્ષોથી અમે ગાતા આવ્યા છીએ, પણ દારૂના બદલે ચા. અચ્છા. કેમ કે હું તો ક્યારે પહેલા પણ આ ગીત ગાતો નહોતો, પણ સાંભળેલું છે. ઓકે. પણ અત્યારે પબ્લિકને ગમે છે, તો અમને ફોર્સ કરે કે સાગરભાઈ તમે આજે આયા છો તો અમને આ ટ્યુન ગમે છે, તો અમારે તો ચાહકોને ક્યારે નિરાશ તો કરાય નહીં. બરાબર છે. આપણે ગયા છે તો ગાવાનું જ હોય. બરાબર છે. બરોબર. પણ મેં એની બદલે 5 વાગે ને પગ મારા દુખે, મારા ભાઈબંધોએ ટેવ મને પાડી, ચા પીવાની ટેવ પડી ગઈ. શું વાત કરો છો? એક સંભળાઈ શકો ગાઈને નાનકડું? હે 5 વાગે ને પગ મારા તૂટે, હે મોડું થાય તો માથું મારું દુખે, હે મારા ભાઈબંધોએ, હે મારા દોસ્તારોએ, હે મારા ભાઈબંધોએ ટેવ મને પાડી રે, રોજ ચા પીવાની ટેવ પડી ગઈ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એટલે હવે દારૂની ફરમાઈશ આવે કદાચ આવું ગીત તો તમે આને ટ્યુન એની જ બધું એમને મજા જ આવશે, પણ દારૂ ના બદલે આપણે ચા ઉપર. જો કે ચાનું વ્યસન પણ, કોઈ પણ વ્યસન આપણા માટે યોગ્ય નથી, પણ દારૂ કરતા બેટર છે. હા, એ વાત તો સાચી. ના ના, બહુ સરસ. તો હવે સાગરભાઈ, મતલબ જે આપણી નેક્સ્ટ ફિલ્મ આવે છે એ માટે તમને કોઈ સારા કમ્પોઝિશન, કોઈ તમને માઇન્ડમાં કે મારે આ ટાઈપના ગીત ગાવા છે કે એવું કંઈ તમને મગજમાં ખરી? 100% હું તમને એક સજેશન એવું કરવા માંગુ છું કે જે પણ તમે પિક્ચર બનાવો એમાં એક સંદેશો આપતો, કે આપણી પબ્લિકને કંઈક અંદરથી નવું સંદેશો મળે, એવું જો ક્રિએશન થશે તો પબ્લિકને 100% વાત ગમશે ને, અને ગીતોના માધ્યમથી પણ આપણે કંઈક સારું એને આપી શકીએ. રાઈટ. આપણે બી સાગરભાઈ એવું જ છે કે જેમ તમે કેમ કોઈ ખરાબ કોઈ ગીત ગાવું નહીં કે કોઈ ખરાબ ગેરમાર્ગે દોરાયું કંઈ ના કરવું, તો અમે બી એક રૂલ્સ બનાવેલો છે, આપણી એક જે રૂલ બુક છે આપણી એજેની, કે ભાઈ કોઈ વલ્ગર પિક્ચર બનાવી નહીં, વલ્ગર કોઈ કન્ટેન્ટ બનાવવું નહીં. મા બાપ, છોકરા છોકરી, બેન સાથે, ફેમિલી સાથે બેસીને, આપણા નાના છોકરા છોકરી સાથે બેસીને જોઈ શકીએ એવા જ કન્ટેન્ટ બનાવવા. હા, બરાબર છે, એવું જ બનાવવું જોઈએ. કોઈ સારો મેસેજ પણ જાય, કદાચ મેસેજ ના જઈ શકે તો બી હળવા ફૂલ કોમેડી લાઇટ હસીને બહાર નીકળે થિયેટરની, કે ઘરે જોઈ રહ્યા છે તો બી એમને મજા આવે. એટલે વિઝન 2 રીતના હોય છે, કે તમારે જો ખાલી કમાઈ જ લેવું છે તો તમે ગમે તે બનાવી લેવાના છો, કેમ કે અત્યારે પબ્લિકને પોઝિટિવ કરતા નેગેટિવ બહુ ગમે છે. રાઈટ. આજે મારો ઝઘડો કોઈ જોડે થયો હોય તો એ વધારે ગમશે પબ્લિકને જોવું. રાઈટ. જો કે મારા ગરબા, કોઈ નવો ગરબો આવ્યો હોય તો કદાચ આખા 100 પબ્લિકમાંથી 50 પબ્લિક જ જોશે. તમારા જો ઝઘડો થયો હોય તો 100% પબ્લિક, કેમ કે રસ છે એમાં, રાઈટ, કે આ શું થયું હશે, શું થયું હશે, એ બધું ચેક કરવાનો. રાઈટ રાઈટ. જો કે નેગેટિવ લોકોને વધારે જોઈએ. હા, પણ એ બધાનો વિષય છે. પણ આપણો વિષય છે કે આપણે પોઝિટિવ જ આપવું જોઈએ. ઝઘડા પરથી એક સરસ મસ્ત વસ્તુ યાદ આવી મને. આપણે દાસ્તાન સર્કલ આરડીસ ફાર્મમાં તમારો પ્રોગ્રામ હતો, મે બી કદાચ 2, 3, 4 વર્ષ પહેલા. ના 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા. અને નવરાત્રીમાં અને કંઈક આવી રીતના જ કંઈક ઝઘડો થયેલો. એ શું કિસ્સો શું હતો, કંઈ મને પૂરો ખ્યાલ નથી. એમાં છે ને ભાઈ, નવરાત્રીનો 4થો દિવસ હતો અને ફૂલ ક્રાઉડ મસ્તીમાં હોય, કેમ કે નવરાત્રી હોય એટલે બધાને તો એક તો માતાજીના રંગે રંગાયેલા હોય બધા. અને દાસ્તાન આરડી ફાર્મમાં મારો પ્રોગ્રામ હતો ગરબાનો, ત્યારે લગભગ એ ગ્રાઉન્ડ 4-5 હજાર માણસ આવી શકે એવું હતું, અને એમાં પબ્લિક લગભગ 10,000 12,000 પબ્લિક આવી ગઈ. તો પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું, આગળ જે કેપેસિટી કરતા 3 ગણું, ખૂબ, એટલે જગ્યા જ નહોતી, એકદમ ગીચો ગીચ. અને પ્રોગ્રામ આપણો જ્યારે એનો બ્રેક કરવાનો હતો એના 1 કલાક પહેલા બ્રેક કરવો પડ્યો, અને બધાની અપેક્ષા હોય મારી સાથે સેલ્ફી લેવાની, કેમ કે હું જેવું ઈચ્છતો હતો કે ક્યારે લોકો મારી જોડે ફોટો પડાવશે. આજે પડાવે, દરેક કલાકારને હોય, એટલે આજે પડાવે છે એટલે મને આનંદ છે. એટલે હું લોકોથી ક્યારે દૂર નથી ભાગતો.
ક્યારેય નહીં. અમેરિકા હોવ, કેનેડા હોવ કે પછી અહીંયા ઇન્ડિયામાં કેમ ના હોવ, કોઈ હું રસ્તા ઉપર જતો હોઉં તો પણ કોઈ મારી ગાડીને જોઈને ઊભી રાખે તો એક પ્રોટોકોલને જાળવી અને પછી હું એની જોડે સેલ્ફી 100% લેતો હોઉં છું. કેમ કે કોઈ પોતાનું સ્વમાન નીચું મૂકી અને આપણને કહે છે કે સાગરભાઈ એક ફોટો આપશો, બરાબર, તો આપણી ફરજ બને કે આપવો જ જોઈએ. કેમ કે એ લોકોએ જ આપણને આ જગ્યા ઉપર મોકલ્યા છે. બરાબર છે. તો કદાચ ફોટોની બાબતમાં જ બાર બોડીગાર્ડ સાથે ઝપાઝપી ને એવું થયેલું અને બહુ મોટો એ ઝઘડો આખો એનું રૂપ લઈ લીધેલું અને હથિયાર સાથે એનો એ બધા આવી ગયેલા ને બહુ ઝઘડો બહુ મોટો થઈ ગયેલો. ત્યારે હું એક રૂમમાં અને એક બારીમાંથી જોતો હતો. મને એવું લાગતું હતું કે સાઉથનું કોઈ પિક્ચર ચાલતું હોય. શું વાત કરો છો? એ હદ સુધી. પછી મેં પોલીસ ઓફિસર મારા મિત્ર છે એમને ફોન કરેલો, એમને થોડીક સુરક્ષા કરી અને પછી ત્યાંથી હું નીકળેલો બહાર. જોકે બધા મારા ચાહકો જ હતા, મને કોઈ હાનિ પહોંચાડે એવા હતા નહીં, પણ એક પ્રોટોકોલ પ્રમાણે આપણે એ રીતે ચાલવું જરૂરી છે. અને પછી એ દિવસથી ત્યાં નવરાત્રી જ બંધ રહેલી અને મને બહુ જ દુઃખ થયું હતું. કેમ કે પબ્લિક પણ નિરાશ થઈ ગયેલી અને આયોજક મિત્રો પણ નિરાશ થયા હતા. કેમ કે બહુ એ ફંક્શન એટલું બધું જોરદાર એ લોકોએ આયોજન કરેલું. અને હશે ત્યારે 4,000 ની જગ્યાએ 12,000. જો કે તમારું ખબર હશે પબ્લિક ને, ભાઈ સાગરભાઈ આવવાના છે એટલે ઓટોમેટિક નહીં આવવા વાળા બી ત્યાં ભાગીને બીજે નવરાત્રી છોડીને આવ્યા હશે. યસ. અને એ જ રીતે થોડુંક એવું થઈ ગયેલું અને એના કારણે કાર્યક્રમ આખો જ એ થઈ ગયેલો. અને પછી 9 દિવસે પ્રોગ્રામો. તમે હમણાં એક વાત બોલ્યા વચ્ચે કે રસ્તામાં બી ક્યાંક ગાડી ઊભી રાખીને લઈએ સેલ્ફી કે ફોટો પડાવ, તો ક્યાંક કોઈ એવી કોઈ મોમેન્ટ બનેલી કે આમ અચકાઈ જઈએ કે મજા આવી જાય કે એવું કઈ બોલ્યા એ પરથી મને એવું લાગ્યું કંઈક તો હશે જ. બધા ચાહકોની તો શું વાત કરવી, કેમ કે એક ચાહકોનું પોતાનું અંદરનો પ્રેમ જ જુદો હોય છે. તો એક દિવસે હું એમ જ મારો એક પ્રોગ્રામ હતો, તો મારો ડ્રાઈવર, હું અને મારા બીજા મિત્રો અમે ઊભા હતા અને નીચે જ્યારે હું આગળના ગામમાં જ મારો પ્રોગ્રામ હતો અને મારે બાથરૂમ કરવા જવું હતું, તો હું ત્યાં કીધું હવે જગ્યા નથી તો શું કરું, ખુલ્લામાં એમ કે આપણે કરી લઈએ. હા, આપણે નોર્મલી આપણે છોકરાઓને ચાલે બધું. જો કે એવું ના કરવું જોઈએ, પણ પરિસ્થિતિ ક્યારેક ફસાયેલા હોય ત્યારે. યસ. અને કુદરતે વસ્તુ એવી કરી કે આપણે ઇમરજન્સી. યસ. તો હું ઉભો હતો અને કરતો હતો અને એ લોકો મને જોઈ ગયા. અચ્છા. તરત કે સાગરભાઈ છે, ચલો સેલ્ફી લે. મેં કહ્યું ભાઈ ઉભા રહો. વોશરૂમ કરતા. યસ. બહુ ફની મોમેન્ટ એ બનેલી, યાદ રહી ગયેલી. જો કે ચાહકોનો પ્રેમ અલગ હોય છે. હાલે એ લોકો બિચારા જોઈને તમને એકદમ ઓલા એક્સાઇટ થઈ ગયા, અરે સાગરભાઈ ઉભા છે, લાવ સેલ્ફી લઈ લઈએ. એમને ખબર ન હોય કે કઈ જગ્યાએ કરવું. પણ જો કે હું દરેકને માન આપતો હોઉં છું. કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટમાં પણ જઉં તો જમતા કોઈ સેલ્ફી માંગે તો હું આપતો હોઉં છું, ફ્લાઇટમાં પણ આપતો હોઉં છું અને દરેક જોડે બહુ જ તમારો નેચર નરમાશથી પ્રેમથી વાત કરતો. અને મેં જોયું, હું તો બહુ વર્ષોથી તમને જોઈ રહ્યો છું સાગરભાઈ. આપણે જો કે આપણે એક જ સમાજના ભાઈઓ છીએ, પણ જેમ જેમ તમે ઉપર એમ તમે વધારે ડાઉન ટુ અર્થ થતા જાઓ છો. અને એવું જો પહેલાથી એક રૂપિયા માટે તમે પહેલા બી ડાઉન ટુ અર્થ જ હતા, બટ વધારે મને એવું લાગે વધારે નમ્ર થતા જાઓ. જો કે મને નવાઈ જ નથી કોઈ વાતની, કેમ કે એક નામ અને પ્રસિદ્ધિ મળી છે, સમાજે આપી છે અને માતાજી આપી છે, ઉમિયામાએ, સતીમાએ. પણ એ પ્રસિદ્ધિમાંથી મળતા રૂપિયાના કારણે જે મન આપણું હવામાં આવતું હોય છે ને, એક મોટી ગાડી હોય પછી બીજા નાના બાઇક વાળા બાજુમાં જતા હોય તો આપણે આમ કેવું ફીલ થાય કે હું તો ગાડીમાં જઉં છું, પેલા જોડે બાઇક છે, બરોબર. તો આપણે જે અંદરથી જે અનુભવ જે થતો હોય એવો મને થયો જ નથી. કેમ કે હું જ્યારથી જન્મ્યો ત્યારથી અમારા પપ્પા જોડે ગાડી જ હતી અને એવું ક્યારે મને ડિફરન્ટ ફીલ નથી થયું. પહેલેથી માતાજીની દયા છે અને ઘર બી એટલું સરસ, એટલે એવું ક્યારે થયું નથી કે આપણે આટલા ઊંચા બની ગયા એટલે હવે આપણી જોડે આ બધું છે, ઘર, ગાડી, બંગલા, એવું નથી. સાચી વાત, પહેલાથી છે જ. અને ક્યારે મને એ વાતનો ઘમંડ નથી, કેમ કે મને વર્ષોથી મગજમાં એક જ વસ્તુ મારા પપ્પાએ અને મારા દાદાએ ફિટ કરી છે કે જો ભાઈ આપણે પ્રેમ જે આપીશું ને એ જ આપણી જોડે રહેવાનો છે.
બાકી આ પૈસા મિલકત કશું આપણું છે નહીં. સાચી વાત એ આપણે જોડે રહેવાનું નથી, બધું અહીંયા જ રહેવાનું છે. પણ જો પ્રેમ હશે તો એ આપણને અમર બનાવશે પ્રેમ. સાચી વાત 100%. એટલે અને આમ પણ મારું નેચર એવું છે, હું દરેક જોડે બહુ નાના માણસ જોડે આ જ રીતે વાત કરું છું. બરાબર છે. અને એ જ વસ્તુ એના લીધે જ આપણે ઘણા આર્ટિસ્ટો થોડાક ઈગોમાં આવી અને બીજાને એવું કરતા હોય ત્યારે મને જીવ બળતો હોય છે. અને એમનું જે નેચર જોઈને મને એમ થાય કે જે માણસ નીચે ઊભો રહી અને આપણને ઉપર જો બેસાડે છે, આપણને ઉપર ઊભા રાખે છે, આપણે એની જોડે જ આવું વર્તન કરીશું તો કાલ આપણને નીચે આવતા વાર નહીં લાગે. અને સાગરભાઈ તો 100%ની વાત છે. ફેન ફોલોઈંગમાં તો પબ્લિક તો નોટિસ કરતી જ હોય. આજે જ્યારે તમે જેવા અપ લેવલે જાઓ એટલે બધાની નજર તમારી પર હોય. યસ. એટલે કંઈક આવું નાનકડું બી કોઈ આવું વર્તન કર્યું એટલે પબ્લિક એની ફેન ફોલોઈંગમાં તરત ફરક પડે, એની ઇમેજમાં તરત ફરક પડે. જો કે તમે આટલું સારું ગાવ છો એટલે તમને ગમાડતા રહેશે. હા એ ગમાડતા રહેશે, પણ જ્યારે તમારો ગાવાનો પીરિયડ પતી જશે પછી કોઈ નહીં ગમાડે. સાચી વાત છે, મારું એવું માનવું છે. પણ તમારું નેચર જો સારું હશે તો તમે ગમે એટલા ઉંમર લાયક થશો, તમારું ગાવાનું પણ બંધ થઈ જશે, પણ પબ્લિક પ્રેમ આપતી રહેશે. કેમ કે તમારા જે એકદમ તમારો સ્ટાર જ્યારે બહુ ચાલતો હતો તોય તમે પબ્લિકને પ્રેમ આપ્યો છે, તો પબ્લિક તમને 100%ની વાત છે. લાઈફ ટાઈમ પછી પબ્લિક તમારી થઈ ગઈ. તો 100%. એટલે એવું જ કે તમે પબ્લિક ના થઈ ગયા. હમણાં સાગરભાઈ જીમ સ્ટાર્ટ કરી છે, સ્ટોરીમાં જોયો તો ફોટો? હા, હમણાં કરી જીમ ચાલુ. અચ્છા. અને આમ તો જો કે પહેલાથી જીમ તો કરતો આવ્યો છું પણ કન્ટિન્યુ રહેતું નથી. તમારા નાઇટના પ્રોગ્રામ હોય એટલે સવારે ઉઠાય નહીં વહેલા? સવારે ના ઉઠાય, પછી આળસ આવી જાય સાંજે. એમ થાય કે મારા જેવું સાંજે જવું છે, સાંજ પડે એટલે એમ થાય કે થોડુંક હજુ ઊંઘી લો. બરાબર. જરા 3 વર્ષથી હું વિચારું જીમ સ્ટાર્ટ કરું. પછી અમુક વાર એવું થાય કે જીમમાં આપણે એની ફી ભરી નાખીએ અને પછી મહિના સુધી જઈએ જ નહીં. સેમ મારા જેવું. પણ હમણાં થોડુંક ટ્રાય કર્યું છે કે રેગ્યુલર થવાય એવું. એકલા જ આવો છો કે ભાઈ? ના, અમારો જયેશભાઈ નથી આવી શકતા કેમ કે એમને કામ હોય બધું. પણ મારો બ્રધર છે નાનો, બીજો નિગમ, એ મારી જોડે આવતો હોય છે જીમમાં. એટલે અમે બંને લોકો જઈએ અને મસ્તી કરતા કરતા જીમ કરીએ. બરાબર. જો કે મને આમ થોડું બોરિંગ લાગતું હોય છે પણ ધીમે ધીમે હવે ગમવા લાગ્યું છે. અચ્છા. હા, થોડોક ટાઈમ પછી મજા આવે. પહેલા એમ આળસ આવે કે ભાઈ ચલો છોડી દઈએ. પેલું શરીરના મસલ્સ બધા દુખે એટલે ઓછું. ભાઈ હશે નિગમ ભાઈ પકડીને લઈ જતા હશે જબરજસ્તી. બસ કે ભાઈ તમારે આવવાનું જ છે અને જીમ કરવાનું જ છે અને જોરદાર બોડી બનાવવાની છે. કેવાય કે અડધી તું કરી નાખજે મારા ભેગી ભાઈને, નાના ભાઈ કે એ તો કરે છે અને જોરદાર બોડી છે. અચ્છા. એ તો જોરદાર કરે છે. ઉપરથી એ તમારા ભાગની એમને કે તમે કરી નાખજો થોડી. એ કેવું કરે, એ જેટલું એ વેટ કરે એટલું મને કરાવડાવે અને બીજા દિવસે તો કદાચ બેક કર્યું હોય તો એ કદાચ 50 કિલો કે 80 કિલો એ ઉપાડી શકે. અને આપણે ફર્સ્ટ ટાઈમ હોઈએ તો આપણે ના એટલું થાય તો બીજા દિવસે તો ભાઈ જે બેક દુખે. હમણાંની જ વાત કરું તો હમણાં મારો પ્રોગ્રામ હતો મહેસાણામાં હતો અને એના આગલા દિવસે બેક મેં કરેલું. બરોબર, બેકની એક્સરસાઇઝ અને જે દુખાતું હતું આ વાત જવા દો તમે. ગાડીમાં પણ ઓછીકું રાખવું પડ્યું પાછળ અને દવા લઈને પછી પ્રોગ્રામ કર્યો એટલું. એટલે બીજા દિવસે તો ભાઈ કીધું ભાઈ તું 80 કિલો ઉપાડી શકે, 100 કિલો ઉપાડે કે હું નહીં ઉપાડ. આપણી લિમિટ છે ભાઈ. આના લીધે જ મારે તો 3 વાર આવી રીતે જીમ ચાલુ કરી હતી, પહેલા દિવસે બીજા દિવસે બંધ થઈ ગઈ, પછી બિલકુલ બંધ થઈ જાય. એના કરતા ધીમે ધીમે કરવું સારું છે. પણ આમ જીમમાં આવે કે મજા આવે કે નહીં? હા, મજા આવે. કેમ કે શું થાય, નવા લોકો હોય, નવા લોકો મળતા હોય. જો કે બધા ઓળખી જતા હશે. હા, ફેસ થી બધા પરિચિત થઈ જાય. કોઈ નવા આવ્યા હોય તો ફેસ થી પરિચિત થઈ જાય. હમણાં જ એક એવો કિસ્સો બનેલો કે હું અને મારો ભાઈ બે જીમ કરીએ અને કસરત કરતા કરતા ચેસ્ટની એક્સરસાઇઝ હતી. બરાબર. તો ચેસ્ટનું મશીન હતું એ મેં કીધું લાય મને આપ, કેમ કે આપણી તો ટેવ છે પહેલાથી. મારા જેવું આળસ. નાના ભાઈને કહેવાનું, ઓર્ડર કરતા રહેવાનું. નાનો ભાઈ હોય એટલે કરે જ ને બધું. હક છે આપણો. આપણે પપ્પાનું ને બીજો બધાનું કામ આપણે કરતા હોઈએ, એનું કામ છે. આપણને એક જ માણસ મળે, નાનો ભાઈ, અને મને પ્રેમ પણ એટલો કરે એટલે બધું કહું એ કામ કરે એટલે મને મજા બી આવે. જો કે નાના હતા ને તો એ સ્કૂલમાં કઈ વસ્તુ મળે ને તો એ કેવું કરે કે મારા ભાઈનું લાવો ને એમ કે લેતો આવે. બરાબર.
અને હું મારું એ ખાઈ જાઉં ને કદાચ એનું આપ્યું હોય તો એ ખાઈ જાઉં. અમાર બે ભાઈ જેવો જ પ્રેમ છે તમારે બી. એટલે અમે કરતા હતા એક્સરસાઇઝ અને એક ભાઈ જોઈ ગયો. મેં કીધું ભાઈ નિગમ લાય મને આપ, બરોબર. એટલે પેલાને એવું લાગ્યું, એ મને કદાચ થોડોક પરિચિત એનો ફેસથી એને એવું લાગ્યું હશે. તો એને એમ થયું કે ભાઈ આ સાગર બી હશે કે કોઈ બીજું હશે. તો એને પૂછ્યું, એ મને સીધું જ એવું જ બોલ્યો એ ભાઈ કે આ સાગર પટેલ જેવા લાગો તે કઈ થોડું એના જેવો વેમ થોડો મરાય, આમ નીચે નમીને લઈ લેવું જોઈએ. એને બિચારાને એમ કે સાગર ભાઈ નહીં હોય. હા, એવું લાગ્યું એને. શું વાત છે. કેમ કે ઘણા ઓછા લોકોને ખબર છે કે હું મહેસાણા રહું છું. બધાને એવું હોય કે અમદાવાદ, જો કે હું અમદાવાદ વધારે પડતો રહેતો હોઉં છું, પણ મહેસાણા આવતો જતો હોઉં છું. પણ એમની આપણે રહેવાનું વિસનગર મહેસાણામાં. વિસનગર પણ અમદાવાદ આવવા જવાનું અત્યારે કેવું આખો દિવસ અમદાવાદ છું, રાત્રે એવી રીતે આખા વીકમાં લગભગ 7 દિવસ હોય તો એમાંથી 4 દિવસ તો હું અમદાવાદ જ રહેતો. અચ્છા, એવું છે. એટલે જો કે બધા ઘણા લોકો તો મને એવું લાગે તમારા ભાઈ અહીંયા જ એક ઘર લઈ જવું જોઈએ. સાચી વાત છે. પણ થોડુંક કેવું હોય, પોતાનું ગામ છે તો એની આખી અલગ મજા લાગે છે. પ્લસ ફેમિલી. યસ, મમ્મી પપ્પા. આટલો બરમોડો પહેરીને પણ બહાર નીકળું વાંધો ના આવે. બધાને ખબર છે કે આ સાગર આપણો જૂનો સાગર છે. અને અહીંયા તો યાર થોડુંક રિસ્પેક્ટમાં રહેવું પડે. હા, એ વાત સાચી. કેમ કે બધાએ અહીંયા તો સીધો સાગર પટેલ જોયો છે, અને પેલા લોકો અમારા ગામડા એમણે ઓરિજિનલ સાગર ભાઈ જોયા. બસ એમને વાંધો નથી, અને મને પણ થોડું કમ્ફર્ટ ત્યાં વધારે ફીલ થાય. બરાબર. અને જો કે આપણા મમ્મી પપ્પા કાકા જે આપણું ફેમિલી બધું ત્યાં હોય એટલે આમ રહેવાની મજા આવે, અને બધાને ગમે ને. ત્યાં અમારો આખો સમાજ છે બધા. જો કે સમયની અનુકૂળતાએ અમદાવાદ પણ અવાશે તો આવીશું. જો કે પણ મારી પસંદ પહેલી ગામ છે. બરાબર છે. હવે અમે સલવાઈ ગયા, અમારે અહીંયા રહેવું પડે છે એટલે બાકી ત્યાં જઈએ અમે બી નેટિવમાં જઈએ વતનમાં, એટલે એમ થાય કે અહીંયા હજી રહીએ 4 દિવસ. મજા આવે, બહુ મજા આવે. આટલું બધું જો આપણે ભાઈ કામ કરીએ ને, કદાચ ફોરેન માંથી પણ કામ કરીને આવ્યો ને, અને પછી ઘર આવે ગામ આવે એટલે એમ થાય કે જોરદાર રિલેક્સ થી રહી શકે. બધાનો પ્રેમ એટલો મળે અને કોઈ ચિંતા જેવું નહીં. કારણ કે અહીંયા અમદાવાદમાં કે કોઈ પણ જગ્યાએ મારે થોડુંક એક મર્યાદામાં ફરવું પડે. મારા વાળ સરખા છે કે નહીં, હું વારે ઘડીએ જયેશભાઈને પૂછ કરું કે બરોબર છે કે. તમે મસ્ત, એમને ઓલવેઝ સ્માર્ટ જ લાગો છો. અમારા જેવા ટકલાઓને જોવું પડે. અને ત્યાં મારા ગામમાં વાંધો ના આવે. ત્યાં ગમે તે વાળ અસ્ત વ્યસ્ત હોય, કપડા જે પહેર્યા હોય, બધા નાનપણથી મોટા થયેલા આપણને જોયા હોય ને, અને ગમે એક્ટિવા લઈને બી કઈ વસ્તુ લેવા જવી હોય તો જઈ શકાય. ક્યાં વાત છે. અચ્છા, એવું એમ? એક્ટિવા લઈને જવાય, ચોકડી જવું હોય, કઈ લેવું હોય તો. જે આમ તો જો કે મારો ભાઈ જોડે જ હોતો હોય છે, અને મને ક્યારે જવા ના દે, પણ અમુક વાર નીકળી જવું એમ પૂછ્યા વગર. અમારે જયમીન ની જેમ કે ભાઈ તારે કઈ જ નહીં કરે, હું કરી લઉં. પણ અમે પબ્લિકે તો બધાએ જનરલ તો તમને ગાડીમાં જ જોયા, ગાડીમાં મસ્ત એન્ટ્રી થતી હોય. એક્ટિવા આમ જો એટલે બધાને આમ મજા આવે. મને રિક્ષામાં બેહીને જવું બહુ ગમે. ક્યારેક મોકો મળે તો બેહી જવું. પહેલાથી મને બળદગાડું બહુ ગમતું હતું. મારા નાના ત્યાં જતો ને હું, મારા મામાને ત્યાં, તો એમને ખબર ના હોય, પેલા બળદ ને હાથ બાથ ફેરવું આમ, અને પછી ગાડું હોય તો ધીમે કરીને જોડી દઉં. એ લોકોને પેલા જોવું કે કઈ રીતે આ જોડતા હતા. પછી અંદર બેસીને એક વખત તો મારા મામાને કીધા વગર હું છે ખેતરમાં લઈ ગયો હતો. પછી એ લોકો શોધવા માંડ્યા કે ક્યાં ગયો ભાણો. પેલા મારે બી દાદા ને હતું ઓલું ગાડું, પેલું આખું એકદમ છોડી દે એટલે ઉપર થઈ જાય. ત્યાં રમતા બહુ મસ્તી કરતા. ફોરેનમાં જતા હશો એટલે બધા આપણા પટેલ ભાઈઓ મળે એટલે બહુ આ બધું યાદ આવતું હશે. યાદ આવે ને ગૌરવ પણ થાય કે એ લોકોએ જે મહેનત કરી છે ને, કે તમે કદાચ વિચારી ના શકો એટલા સુધી, એટલી એમને સિદ્ધિ મેળવી છે. સાચી વાત. અને એમ કહેવાય કે અમેરિકા જો ટકે છે અત્યારે હાલ, તો એનો હું એવું કહું છું કે 80% સપોર્ટ પાટીદાર સમાજનો. સાચી વાત. નહીં તો મેં બી વચ્ચે ક્યાંક સાંભળ્યું હતું કે કોઈએ મને કીધું હતું કે ભાઈ હાઈએસ્ટ ટેક્સ પેયર કોમ્યુનિટી જે સૌથી વધારે ટેક્સ ભરે છે એ આપણી પટેલ કોમ્યુનિટી છે યુએસમાં. એ જો કે આપણે અહીંયા સ્ટ્રગલ કરીએ એના કરતાં લોકો ત્યાં વધારે મહેનત કરે છે, આપણા કરતાં બી વધારે મહેનત કરે છે, એટલે ડિઝર્વ કરે છે એ લેવલે. સાચી વાત છે. અને મજાની લાઈફ છે, બધાને ગમે. તમારા જેવડા હોય પાછા મજા બી કરતા હોય, ફરતા હોય, અને હા જોરદાર. અને ત્યાં કેવું છે, ત્યાં આમ શું કહેવાય, કોઈને જોઈને આમ એવું ના કોઈ વિચારે કે અહીંયા એકલો ફરે છે, શું કરતો હશે, અહીંયા રાત્રે આટલી મોડા શું કરતો હશે, એવું કઈ નહીં. ઓપન માઇન્ડ બધું. બસ હા, જેને
કોને કેવા કપડા પહેર્યા છે, શું કર્યું છે, કોઈને મતલબ કોઈને નથી. પડી જ નથી એનાથી. અહીંયા તો પહેલું તો કપડાથી હા, વાળ કે yes, સાગરભાઈના વાળ વ્યવસ્થિત નથી, અરે કપડા એવું થાય યાર. ટી શર્ટ નથી બરાબર પહેરી. મને કોઈ જગ્યાએ બહાર નીકળવાનું હોય તો 10 વખત કપડા ચેન્જ કરું, જોઉં કે આ સારું લાગશે, આ સારું બધી લાગશે. પબ્લિક જોવાની છે મારો તમને. અડધો સમય 1 કલાક તો એમાં જ બગડી જાય પહેલા તો. અચ્છા. એટલે એવું ત્યાં વધારે મજા આવે અને ત્યાં ગમે આમ જે પહેરવું હોય પહેરી નીકળી જવાય. સૌથી વધારે કઈ કન્ટ્રી મજા આવે આમ જઈએ તો જો કે તમને આ જે પ્રોગ્રામ્સ હોય પબ્લિક? યસ વેધર વાઇઝ ઓસ્ટ્રેલિયા વધારે સારું છે. ઓકે. અને વધારે પબ્લિક અને જે આપણી પકડ છે સમાજની હા. એના માટે, અને વધારે જો તમને આમ ઇન્ડિયા જેવું જ ફીલ કરાવે તો અમેરિકા. શું વાત છે, ઇન્ડિયા જેવી જ ફીલ આવે તમને ઇન્ડિયા ત્યાં? જેવી તમને ખાવાનું એવું બધું એવું. મેં તો એક જગ્યાએ એવો અનુભવ કર્યો કે સોનાની થાળી, જે ડાઇનિંગ ટેબલ હોય એની જે આજુબાજુની જે કિનારી હોય એ પણ સોનાની, જે ખુરશી ઉપર બેઠા હોય એ પણ સોનાનું, સોફા પણ સોનાના, એના ઘરમાં હેન્ડલ પણ સોનાના. એ આપણા પાટીદાર સમાજનું. શું વાત કરો છો? અમેરિકામાં? અમેરિકામાં. ક્યાં વાત છે. અમારા દુબઈમાં શેખ સાહેબ. યસ, તો આ અમેરિકાના શેખ છે આપણા પટેલો. શું વાત છે, ક્યાં વાત છે. સોનાની થાળીમાં જમે એમ ને આપણા ભાઈઓ? બિલકુલ બિલકુલ, કેમ નહીં. હું બી આટલી બધી કન્ટ્રીઓ ફરો, બટ લગભગ બધે આપણી કોમ્યુનિટી થોડો હોલ્ડ તો છે જ સારો. બહુ જો કે બધા મજૂરી બી એવી કરે છે, ડિઝર્વ કરે છે. જો કે બીજી કોમ્યુનિટી કરે જ છે, ક્યાંક કોઈક સાંભળી જશે આપણી વાતો. ના, બધા લોકો સમાન રીતે આપણા હૃદયમાં છે, પણ આપણો ભાઈ છે અને એને કંઈક સારું કર્યું છે તો એને વખાણવું જોઈએ. સાચી વાત, સાચી વાત. બધા આપણા મિત્રો છે અને બધા આપણા ચાહકો છે. મારા અધર કોમ્યુનિટીના ખૂબ બધા ચાહકો છે. પાટીદાર સમાજના તો છે જ, પણ બીજા લોકો પણ મને ખૂબ ગમાડે છે. ત્યાં બી જતા હશો એટલે આવી રીતે બધા ફોટો પડાવવા અને સેલ્ફી લેવા અને બધા અહીંયા જે હેરાન કરે છે, આ વોશરૂમ નથી જવા દેતા, ત્યાં આવું થતું હશે. ત્યાં અમેરિકામાં એક જગ્યાએ એક મારો ચાહક એટલો ક્રેઝી કે એક જ્યારે મારો પ્રોગ્રામમાં બ્રેક હતો અને હું બેઠો હતો, તો આવી રીતે ત્યાં બાર એ કે બસ મારે સાગરભાઈને હગ કરવું છે કે. ઓકે, બરોબર. મને વાંધો નથી, આ મિત્ર છે, હગ કરી લે, એમાં શું વાંધો છે. બરાબર. તો બાર જે આયોજક હોય એને તો એવી ખબર ના હોય કે સાગરભાઈ આટલા ફ્રી માઇન્ડેડ હશે, બરાબર, અને આટલા આવા નેચરના હશે. એને ભાઈ આર્ટિસ્ટ છે, એનો ઈગો હર્ટ થઈ જાય. રાઈટ. એ કોઈને અડવાય ના દે. ઘણા આર્ટિસ્ટો એવા હોય. હા, સાચી વાત. તમારે કપડું અડે ને તો આમ કે ભાઈ એ નહીં. બરાબર. આપણે મળીએ ત્યારે આપણે બી હક કરીને જ મળીએ છીએ ગમે ત્યારે. અને આપણે ડઝન્ટ મેટર, આપણને વાંધો નથી. હા, આપણે તો ગમે ત્યાં ચા પીને બેસી જઈએ કોઈના જોડે, સમજો. ભલે નામ આપણું આટલું મોટું છે, ચાહકોએ જ બનાવ્યું છે ને. 100% સાચી વાત. તો એ ભાઈ અંદર બાર એમને બોલાચાલી થઈ. પેલો ભાઈ કે કેટલા કે એમને કે $1,00,000 જોઈએ કે એમને હક કરવાના કે. શું વાત કરો? બરોબર. હું બધું સાંભળતો હતો. બરોબર. અંદર રૂમમાં તમને સંભળાતું હતું મને, પણ આપણે ઊભું થઈને તો જવાય નહીં એ રીતે. બરાબર. તો એ લોકોને ઝપાઝપી થઈ ગઈ અને પછી ત્યાં પોલીસ આવીને પેલા ભાઈને હાથ કડી પહેરાઈને લઈ ગયા. જતા જતા કે કઈ નહીં, આપણે નેક્સ્ટ યર એમને હક કરી લઈશું, પણ એમને મળવાનું તો પાક્કું છે કે. મળી છે. બરાબર. એવા ક્રેઝી ફ્રેન્ડ હોય. શું વાત છે. ગૌરવ થાય યાર કે આપણે જે મહેનત કરી છે. અમારે અત્યારે હું 29 વર્ષનો છું અને હમણાં આ 6ઠ્ઠા મહિના હું 30 વર્ષનો થઈશ. બરાબર. પણ હું જયારે 10 વર્ષનો હતો ત્યારનો લગભગ ગઉં છું, 8 વર્ષનો હતો ત્યારનો ગઉં છું, એટલે લગભગ ઘણો બધો સમય થયો કહેવાય. અને એ સમય દરમિયાન જે આ પ્રસિદ્ધિ મળી છે એ ખૂબ મહેનતથી મળી. તમે બહુ નાના હતા ત્યારથી ગાતા ને આપણે તમારો સન બી અત્યારે નાનો છે ને ભાઈ ડુપ્લિકેટ નાનો જુનિયર સાગર પટેલ જ લાગે છે એવી. હા, સંકલ્પ બહુ સરસ ગાય. મારા એક ગીતો યાદ છે ને, એકલા મારા નહીં, દરેક કલાકારના એ સાંભળે ને, કોઈ પણ ધૂન સાંભળી જાય, કોઈ કમ્પોઝિશન સાંભળી જાય, એને મગજમાં રહી જ જાય. શું વાત છે. પપ્પાની કોપી જ કરે એમ ને. જો કે વારસાગતમાં આવતા હોય છે. હા, જો કે તો બ્લડમાં આવે જ ને. એના બી ફોલોઅર્સ સરસ થઈ ગયા છે હવે તો. ગમે બધાને, નાનું છોકરું હોય ને ગાતું હોય એટલે ગમે. ના બરાબર. ફેમિલીમાં જો કે પપ્પાને બધા સપોર્ટ કરતા. હા, બધાને ગમે ને આ ગાય. કેમ કે વર્ષોથી મેં કીધું એ પ્રમાણે કે અમારું ફેમિલી ક્યારે એવું ઈચ્છતું જ નહોતું કે આને બિઝનેસ બનાવીએ અને આનામાંથી પૈસા આવે. હજુ પણ નહીં. બરાબર. હજુ પણ મારા ફાધર મને રોજ એવું કહે છે કે દીકરા તારે છે ને, તને 100% યોગ્ય લાગે ને એ જ વસ્તુ ગાવાની. બરાબર. મને ખબર છે ત્યાં સુધી કદાચ આપણો ઉમિયામાનો કે એવો કોઈ પ્રસંગ હોય ત્યાં તમે કોઈ
ફંક્શનમાં ગાવા જતો, તમે કદાચ પૈસાને મહત્વ નથી આપતા? ના, ક્યારે નહીં. મને જે ધ્યાન છે ત્યાં કોઈ પણ કાર્યક્રમ હોય તો પૈસાને મહત્વ હું ક્યારે આપતો નથી. જો કે મારી ફરજ બને કે આટલા આપણે સુપરસ્ટાર આપણને બનાવ્યા છે પબ્લિકે, જો કે મારી જાતને હું ક્યારે એવું આમ હવામાં લાવતો નથી, પણ માતાજીના આશીર્વાદથી, સમાજના આશીર્વાદથી આજે દુનિયામાં આપણું નામ હોય ભાઈ, તો આપણી ફરજ બને કે માતાજીનું જ્યાં મંદિર બનતું હોય તો આપણા દ્વારા, આપણા અવાજથી એમને સહયોગ કરવો જોઈએ. સાચી વાત છે. અને 100% હું કરું છું, અને સમાજ પણ મને સપોર્ટ એટલો જ કરે છે. બીજા કલાકારને જે પ્રાઇઝ આપે એટલા જ પ્રાઇઝ મને આપે છે અને મને બોલાવે છે ગાવા, અને મને પણ ખૂબ ગૌરવ થાય કે માતાજીનું મંદિર બને અને ત્યાં પ્રોગ્રામ હોય. અને હમણાં આપણા 1 મિલિયન ફોલોવર્સ છે, એટલે પહેલા તમે માતાજીએ જઈને કેટ 100% કેમ ને, કેમ કે મા વગર તો કશું છે જ નહીં. 1 મિલિયન શું, એક ફોલોવર મારો ના થાય. સાચી વાત. કેમ કે ઉમિયા હતી તો જ હું છું. ના, માતાજી તો છે જ, પણ તમારી સામે મહેનત દેખાય છે. હમણાં મેં જોયું હતું આપણા લાસ્ટ પ્રોગ્રામ, હું લાઈવ જોઈ રહ્યો હતો, પરસેવે રેપઝેપ તમે થઈ ગયા છતાંય. સાચી વાત છે, પણ એ પાવરમાં ઉમિયાનો છે ભાઈ. એ પાવર એ આપણને એ શક્તિ આપે છે ને, તો જ હું એટલા પાવરથી ગઈ શકું છું. અને ઘણા બધા વિરોધો સામે હું એક જ મારો સબ્જેક્ટ લઈને જે ટકી રહ્યો છું, એમાં ઉમિયાની આસ્થા, ભક્તિ અને શક્તિના કારણે. રાઈટ. 100% ના, સાચી વાત. અને કોઈનું ખરાબ જોતો જ નથી ક્યારે. કોઈ મને ખરાબ જો કમેન્ટ્સ કરે ને તો એ મને કોઈ ફરક જ નથી પડતો. બરાબર. કેમ કે એક ખરાબ કમેન્ટના સામે જેટલી સારી કમેન્ટો હોય છે એને હું જોઉં છું. જય ઉમિયાવાળી જે કમેન્ટો આવે એ ખરેખર મને દિલથી ગમે છે. બરાબર. અને મને એ વાતનો ખૂબ જ આનંદ અને ગૌરવ છે કે મારી ગાડી કોઈ જગ્યાએથી જતી હોય અને મને જોઈ અને પબ્લિક કે જય ઉમિયા સાગરભાઈ, વાહ, તો મને બહુ આનંદ, મજા આવી જાય કે એવું થાય કે મારું જીવન સફળ થઈ ગયું છે. આપણને જોઈને માં ઉમિયાની જો યાદ આવતી હોય તો એનાથી વિશેષ સફળતા બીજી કોઈ ના હોય. સાચી વાત. ના, ગર્વની વાત છે એ બી. રાઈટ. એટલે એ જીવનમાં હું મોટી સફળતા માનું છું કે આપણને જોઈને માં ઉમિયાનું નામ બધાને યાદ આવે છે. હવે જો આપણે બી મહેનત કરીએ, જો માતાજીને તમે બી અમારા વતીએ પ્રાર્થના કરજો કે આપણે બી હવે સરસ સક્સેસ થઈએ. તમે જે મહેનત કરો છો ને તમારા જે પિક્ચરો આવવાના છે એનાથી ગુજરાતમાં આખી અલગ ઉર્જા ઊભી થવાની છે. રાઈટ. અને આટલા બધા એકી સાથે પિક્ચરો, બહુ બધા લોકોને રોજગારી બી મળશે, ઘણા લોકો એમના ઘર બી ચાલશે. બરોબર. એટલે તમારા તમને આટલા બધા પિક્ચરો એકી સાથે બનાવવાનો કેવી રીતે વિચાર આવી ગયો? એટલે સાગરભાઈ, આપણો તો બિઝનેસ અલગ જ હતો, બટ કેવું હતું કે એક પિક્ચર બનાવ્યું, પછી બીજું બનાવ્યું, ત્રીજું બનાવ્યું, પછી એમ લાગ્યું કે આ તો બિઝનેસ બહુ જ સરસ છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવું છે કે હજુ જસ્ટ સ્ટાર્ટ થઈ રહી છે. બરોબર. આ તો હજુ મતલબ હજી એક બચ્ચું જ છે અત્યારે. એટલે આપણે થયું કે જો અત્યારથી કદાચ આમાં ઇન થઈએ તો ઘણા બધા લોકો, જે લોકો અત્યારે બિચારા જે ફ્રી છે, જેને કામ નથી મળતું, કામ માટે અથવા તો એમને બીજા સ્ટેટમાં મુંબઈ જવું પડે અથવા હૈદરાબાદ જવું પડે, સાઉથ જવું પડે, તો આપણા લોકોને અહીંયા જ કામ મળી રહે અને આપણે કદાચ એના ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે એના ઓલા બનીએ તો આપણને બહુ સારું. અને એ બાને આપણને બી, જો આપણે તો બિઝનેસ છે, આપણે તો ધંધો કરવા વાળા માણસ છે, પણ એ બાને બીજાને બી રોજીરોટી મળે. અને કે ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારેથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો કદાચ આજે સાઉથની ઇન્ડસ્ટ્રીઝ છે તો એના લોકોને, એના સ્ટારને આજે અલ્લુ અર્જુન હોય કે રામચરણ, તો એને બધા ઓળખીએ છે. આપણા સુપરસ્ટારને કેમ ના ઓળખે? આપણે એ લેવલે લઈ જઈએ કે વાહ. એટલે આપણને એવું મગજમાં થયું કે નહીં, આપણે કરીએ, આમાં કંઈક કરી લઈએ. માતાજી જ વિચાર આપવા વાળા હશે. નાના, પાકું. અને વિચાર બહુ ઉત્તમ છે. કોકની સેવા કરવા માટે થઈ અને તમે જે પ્રયત્ન કરી રહ્યા છો, એટલે આ બહુ ઉત્તમ વિચાર કહેવાય. મને તો ખૂબ ગમ્યો. એટલે જ મેં તમારા પિક્ચરમાં એક ગીત ગાયો છે અને મારા જીવનનું પિક્ચરનું પહેલું આ ગીત છે. ક્યાં વાત છે. નહીં, બહુ મજા આવશે. હજુ તો બહુ બધા તમારે ગાવાના છે. હવે તો તમારે રેડી જ રહેવાનું છે. થેન્ક યુ સો મચ. અને એક વિશેષ વાત, કદાચ મારા મોઢે આ વસ્તુ બોલવું એ સારું ન કહેવાય, પણ માતાજીની ભક્તિ એટલી બધી કરી છે ઉમિયામાંની કે કોઈ પણ જગ્યાએ પગ મૂકું ત્યારે મારી જોડે ઉમિયા હોતી હોય. 100%. અને બધાને આશીર્વાદ આપે. ના, હોય છે. દૈવી શક્તિ દરેક માણસની સાથે હોય છે. જે લોકો દિલથી પૂજા કરતા હોય કે જે સ્પિરિચ્યુઅલ, જે આ વસ્તુઓ માનતા હોય, એમને ફીલ થાય છે કે મારી સાથે કંઈક દૈવી શક્તિ છે. 100%. મને પોતાને બી એવી ફીલ આવતી હોય. યસ. ક્યારેય કોઈ તકલીફ આપણને પડવા નથી દીધી. ઘણી બધી જગ્યાએ ઝીરો થઈને ઊભા થયા છીએ. સાચી વાત. ઘણી ખરાબ લાઈફમાં ઘટનાઓ ઘટી, ઘણા લોકોએ આપણને હેરાન બી કર્યા હોય, આપણે કોઈ એવી ખોટી જગ્યાએ ફસાઈ ગયા હોય, છતાં બી માતાજીના દયાથી, એમના સપોર્ટથી
આપણે એમાંથી નીકળ્યા એટલે મને બી તમારે જે ફીલ આવે કે આપણી સાથે જ હોઈએ હંમેશા. always. આપણી બસ નીતિ, આપણું માઇન્ડ આપણી ખરાબ ના બસ, હોય. હા, કોઈનું ખરાબ કરવાનું નહીં વિચારવું. હા, એટલે ઓલવેઝ તમને સપોર્ટ કરે દેવી શક્તિ. 100%. ના સરસ સાગરભાઈ, મજા આવી ગઈ આજે ઓફિસે આવ્યા, બહુ દિવસે આપણે મળ્યા અને હવે રોજ મળતા રહીએ. પાકું 100% બરાબર મળીશું ને. ભાઈ. અને કોંગ્રેચ્યુલેશન્સ તમારા નવા પિક્ચરો માટે, નવી તમને ફિલ્મ બી, માટે. હા, અને તમને બી તમારા નવા સોંગ માટે થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન્સ. સો મચ. થેન્ક યુ. બરાબર ને, ચાલો ચોક. જય ઉમિયા. જય ઉમિયા.